gentle sound of the waves crashing against the shore. A serene melody weaves through the breeze, creating a soothing rhythm that mirrors the ocean's ebb and flow. હેલો ગાય, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. હું છું કૈલાસ અને સ્વાગત કરું છું તમારા બધાનું મારી ચેનલમાં આજના એક નવા અને ફ્રેશ વ્લોગમાં. આજનો વ્લોગ કરી દીધો છે રાતે શરૂ, કારણ કે કાલનો વ્લોગ હતો ને જે આ પૂરો કર્યો ને ત્યાંથી જ આજનો વ્લોગ શરૂ કરી દીધો છે. તો બસ દીકે ગયા હતા ગારિયાધાર, તો જો એ આવી ગયા છે અને મારા નણંદ ત્યાં જ ઘરે. મારા નણંદનો ફોન આવ્યો કે તું ને છોકરાઓને બધા કે અહીંયા આવી જાઓ, મારા ભાઈ ઘરે નથી, તો મેં તમારા ભાઈ રાતે આવી જવાના છે વહેલા, તો અમે તો એ આવી જાઉં. તો બચ્ચો મારા નણંદના ઘરે જવાનું છે જમવા, એટલે અમે જો જઈએ છીએ. અને તમે મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો ગમે તો લાઈક કરી દેજો, અને બસ આવો નવો સાથ અને સપોર્ટ આપતા રહેજો. તો જલ્દી મારા 1K પૂરા થઈ જાય ને. બસ પહેલાં તો તમે બધા મારા માટે બહુ કિંમતી છો, કારણ કે તમે બધા તમારો કિંમતી ટાઈમ કાઢી અને મારા વ્લોગ જોવા માટે આવો છો, તે માટે દિલથી આભાર બધાનો. ને બચ્ચો જમવામાં ત્યારે છે સોળી બટાકાનું શાક છે, ગુલાબજાંબુ છે, રોટલા અને મરચાં તળાતા. તો બસ હાલો પહેલાં જમી લઈ, તમે પણ જમવા આવી જાઓ. અને આ રાજાપુરી કહેવાય ને કેરી મોટી, એ છે. તો બસ સારું હાલો અમે જમી લઈને તમે પણ જમવા આવી જાઓ. Let the music guide you into an untouched paradise where stress dissolves. તો બસ કાલનો વ્લોગ જો અધૂરો હતો, તો બસ આ નેક્સ્ટ ડેના દિવસે હું તમને મળું છું. ને આજે અસ્તીને છે ને જવાનું હતું સ્કૂલે, કંઈ ફંક્શન હતું, કંઈ પ્રોગ્રામ હતો, તો એ લોકોને ચણિયાચોળી પહેરીને આવવાનું હતું. તો બચ્ચો અસ્તી એ ચણિયાચોળી પહેરી લીધી છે ને એને તૈયાર કરતી હતી ને, તો ઢબુ કે પહેલાં મને ચણિયાચોળી પહેરાવી દે. તો બચ્ચો એને ચણિયાચોળી પહેરી દીધી. જેવો હસ્તીને તૈયાર થવું હોય ને એવું ઢબુને તૈયાર થવું હોય. તો બચ્ચો એને તૈયાર કરું છું કે પહેલાં મને જ માથું ઓળાવી દે. મેં કીધું પહેલાં દીદીને ઓળાવી લેવા દે. અમારા પાડોશી મીનાબેન છે ને, એની મોટી બેબીને મૂકવા લેવા જાય ને ત્યારે મારી હસ્તીને મૂકતા જાય. તો મીનાબેન લઈ જવાના હતા સ્કૂલે, એટલે મેં કીધું તું દીદીને ઓળાવી લેવા દે. તો કે નહીં પહેલાં મને જ તૈયાર કરી દે. તો બસ જો ઢબુબેનને માથું ઓળાવી દીધું છે ને, બસ હવે હસ્તીબેનનો વારો આવી ગયો છે. ને આ બે બહેનોને તૈયાર કરતી હોય ને તો મને મારી મમ્મીને યાદ આવી જાય. મારી મમ્મી, અમે 7 ધોરણ ભણ્યા ને ત્યાં સુધી મારી મમ્મી માથું ઓળાવી દેતી હતી, અમને જાતે નહીં ઓળાવવા દેતી હતી. તો માથું ધોવાનું, તેલ નાખવાનું, ઓળાવી દેવાનું, તો એ બધું મારા મમ્મી કામ કરતા હતા. ને અમારા બે બહેનોના વાળ છે ને પહેલેથી જ લાંબા છે, એટલે કે તમને હાથે ન આવડે, તમે તોડી નાખો વાળ ને એવું બધું મમ્મી બોલતી. તો બસ આ બેને તૈયાર કરું છું ને તો મારી મમ્મીને યાદ આવે કે મારી મમ્મી આવું બધું લઈને બેઠતી. ત્યારે તો લિપસ્ટિક ને મેકઅપ ને એવું કશું હતું નહીં, બસ એક પાવડરનો ડબ્બો રાખતી ને સાંડલાનું પેકેટ આવતા એ રાખતી. તો અને એક રબરની એવી કંઈક ડબ્બી રાખતી હતી, એ થોડું મને યાદ છે. તો બચ્ચો મારી મમ્મી આવી રીતે અમને તૈયાર કરતી. અને ત્યારે શેમ્પુ બેમ્પુ નહોતી નાખતી મારી મમ્મી, પેલું ડૉક્ટર સાબુ આવે ને ગ્રીન કલરનો, એ સાબુથી મારી મમ્મી માથું ધોઈ દેતી અમારી. પણ ત્યારે વાળ નહોતા ખતા, અત્યારે કેવા મોંઘા શેમ્પુ નાખીએ છીએ ને તોય વાળ ખરી જાય છે. તો બસ સારું હાલો, મમ્મીની યાદ આવી ગઈ થોડી ને. બસ હાલો હવે હસ્તીબેનને તૈયાર કરી દીધા છે ને હસ્તી મીનાબેન જોડે જતી રહી છે. ને આ મીનાબેનની નાની બેબી છે, તો મીનાબેનને થોડું મોડું થઈ ગયું હતું. નકર રોજ આને તૈયાર કરીને પછી જાય તો કે મારે કૈલાસબેન આજ મોડું થઈ ગયું છે ને, તો તમે કેલું માથું ઓળાવી દેજો એ કે. ને હું આવું ને તો એને પછી ફટાફટ પાસે આ કેલવીને એને 12 મૂકવા જવાની હોય, તો એ પેલીને લઈને આવે ને તો 12:30 વાગી જાય. તો એ કે તમે આને તૈયાર કરી રાખજો. તો પછી એ કહે
હું એને ડાયરેક્ટ મૂકી આવું. તો બચ્ચો કેલુબેનની 2 ચોટલી લઈ લીધી ને કપડાં મશીનમાં ધોવાઈ ગયા. મારે પોતું કરવાનું બાકી હતું, જો પહેલાં પોતું કરી દીધું ને હવે હાલો કપડાં ધાબે હુકવવા જવાના છે. તો અથુભાઈ હેરાન કરતા હતા ને તેને કાર્પેટ પાથરીને આ છીપટા કાઢી દીધા થેલીમાં ધાબે લઈ જવાના. તો મેં કીધું આમાં તું ભેર ને તો પછી હાલો કપડાં હુકાઈ આવી. તો બચ્ચો કપડાં હૂકવીને આવી ગઈ છું ને જમવામાં આજે બનાવ્યું હતું મગનું શાક, દહીં હતું અને રોટલી અને ભાત. તો બસ સારું હાલો અમે જમી લઈને તમે પણ જમવા આવી જાઓ. ને આજે અમારે છે દાબેલીનો પ્રોગ્રામ, એટલે જમી કરીને ફ્રી છે ને એટલે કે ચટણી કરીને મૂકી દઈ. તો બચ્ચો મીનાબેન આવી જશે ને ખજૂરમાંથી તો ઠળિયા કાઢેલા જ હતા પણ આંબોળિયા કાઢવાના બાકી હતા. તો બચ્ચો મીનાબેન આંબલીના આંબોળિયા કાઢીશ મને કે તમે આમાં 2 સીટી પાડી દેજો. તો મેં સારું. તો બચ્ચો એમાં 2 ગ્લાસ પાણી નાખી દીધું અને આપણે 2 સીટી પાડી દઈએ એટલે ફટાફટ બફાઈ જાય. તો આજે કસી દાબેલીનો પ્રોગ્રામ છે તો તમે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. મેં કોઈ દિવસ નથી બનાવી દાબેલી, હર વખત બંસીબેન ને મીનાબેન બનાવતા હોય છે, મેં નહીં ક્યારેય બનાવી. તો બચ્ચો આજે દાબેલી બનાવવાનો છે એટલે તમે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને તમારા સગા સંબંધીને કોઈને શેર કરી દેજો. તો બસ સારું હાલો, જો ધાબેથી કપડાં લઈને આવી ગઈ છું ને જો પહેલાં કપડાં હંકેલ નાખીને આજ મારે દાંતનું એક કવર કરાવવાનું. મેં આ દાંતનું કવર કરાવવાનું હતું ને એમાં 4 થી 5% ખાધા. તો આ લાસ્ટ ટાઈમ જવાનું હતું કે આજે તમારું ફાઇનલ પતી જાહે તો બસ કવર કરાવવા જવાનું હતું. એટલે મેં તો પહેલાં કપડાં હંકેલીને જાઉં, બધું કામ કરીને પછી જાઉં ને એટલે વાંધો ન આવે. તો બચ્ચો આવી ગઈ છું ને આ બધા આ દાબેલીની તૈયારી કરે છે. હાલો કન્ટિન્યુ રહેજો. તો સોપારીથી ટ્રાય કરજો. હે સોપારીથી ટ્રાય કરજો. એટલે માથા ન્યા. મોજી એમ પૂછા છે કે પહેલા કબીર હું કવર નાખો કાનો વેઇટ પૂછા છે પહેલા કબીર નો ઓથલો છીછીમાં પૂછવાનું ભૂલાઈ ગયું કે તો બચ્ચો બંસીબેન દાબેલીનો મસાલો બનાવે છે. બંસીબેન ને મીનાબેન બનાવતા હતા તો મેં કીધું મેં કોઈ દિવસ નહીં બનાવે એટલે મારે આજ માથે જ ઊભી રહેવું છે. કઈ રીતે બનાવો એવું જોઈ લો ને તો પછી મારે ક્યારેક કરવી હોય તો મારે શીખાઈ જાય ને મારા વ્યુઅર્સને શીખવાડી દઉં. તો બચ્ચો આ તરુણભાઈ ભાનુશાલીવાળાનો કોઈનો મસાલો છે, એ મીનાબેનને એ લોકો એ લે છે, ગમે એ મસાલો આ લે દાબેલીનો. તો બચ્ચો પહેલાં થોડુંક તેલ મૂકી દીધું ને તેલમાં હિંગ નાખી અને આ જે પેકેટ મેં તમને બતાવ્યું ને એ મસાલો આવે તો બસ એ 3 પેકેટ નાખી દીધા ને મીઠું નાખીને બટાકા બાફી દીધા હતા. તો બસ આ મસાલો જો એમાં નાખી દેવાનો. It's like footprints in the sand. તો બચ્ચો વઘારી બનાવ્યો હતો ને આપણે એ આ મસાલામાં નાખી દીધો. હવે એમાં ડુંગળી અને મસાલા સિંગ ને દાડમના દાણા એ ને લીલા ધાણા એટલું મિક્સ કરવાનું છે. ને ચટણી આ જે ટમુ ભાભી બનાવે છે ને એ લસણ ખાંડીને આપણે જે લસણવાળી ચટણી કાઠિયાવાડી સ્ટાઇલમાં બનાવીએ ને એ રીતે લસણવાળી ચટણી બનાવી અને જે ખજૂર આંબલીની ચટણી કરી હતી ને એ બે થોડી થોડી મિક્સ કરીને એ મિક્સ કરી દીધી. એ પહેલાં પાવમાં લગાડવાની ને પછી મસાલો ભરવાનો. તો બચ્ચો દાબેલી ટમુ ભાભી ને બંસીબેન ભરે છે ને અહીંયા જો મીનાબેન શેકે છે. તો પહેલાં 2-3 દાબેલી છે ને પહેલાં સેવ લગાવીને પછી શેકી. તો સેવ ખરતી હતી ને એ બધી તવામાં બળી જતી હતી. તો મીનાબેનને કહું કે સેલે રાખો સેવ લગાવવાનું. તો બચ્ચો પહેલાં દાબેલી શેકી દીધી ને પછી સેવ લગાવી દીધી ને પહેલાં જેન્ટ્સને જમવા બેહાડી દીધા. પછી ઠરેલું નહીં ભાવે કે ગરમ ગરમ છે ને તો તમે લોકો જમી લો, અમે લેડીઝ પછી જમશું. તો બચ્ચો હસ્તી કે મારા અહીંયા નહીં જમવું તો એ 2 દાબેલી લઈને ઘરે જતી રહી છે ને બસ ચાલો હવે અમે પહેલાં દાબેલી તળી નાખીએ ને પછી અમે જમવા બેસી જઈએ. પણ એ પહેલાં તમે જમવા આવી જાઓ એટલે તમે કચ્છી દાબેલી ખાઈ લો. તો બસ આ રીતે સિમ્પલ રીતે બતાવી દીધી તમને. ને બચ્ચો ખાઈ પીને આવી ગયા ઘરે અને ઘરે આવીને 2 છોકરીઓને પ્રોટીન પીવડાવી દીધું ને તો બચ્ચો અત્યારે વાગી ગયા છે 2 અને વિડીયો એડિટિંગ કરતી હતી અને દૂધનો હિસાબ 2 મહિનાનો કરવાનો બાકી હતો. બચ્ચો પહેલાં વિડીયો એડિટિંગ કરી દીધો ને મારામાં નેટ ફ્રી ન હોય પછી એટલે કંઈક 2.5 GB જેવું હોય એટલે અત્યારે રાતે ટીકેન હોય ને એટલે એનો આમાંથી હોસ્પોટ કરી દો અને અપલોડ કરી જ દઉં વિડીયો. તો બચ્ચો એડિટિંગ કરતી તો બચ્ચો અપલોડ થાય છે.
ત્યાં સુધીમાં હાલ અથુભાઈ ને એ બધા થઈ ગયા છે ને મારું મોડું થઈ ગયું છે આજ વધારે નકર 1 વાગ્યા સુધી તો રોજ ચાલતી જ હોય 1 વાગ્યા સુધી કામ હાલે મારું બસ 1 વાગ્યા પછી જોવા મોડું આજ થોડુંક મોડું થઈ ગયું હતું કે દાબેલીનો પ્રોગ્રામ કર્યો ને પછી બધા બેઠા હતા એટલે તો બધા 2 મહિનાનો હિસાબ કરવાનો હતો દૂધનો તો બસ હિસાબ કરી ને દૂધની થેલી બહાર લટકાવી જોઈએ સવારે દૂધવાળા થાય છે ને થેલી અંદર મૂકી થેલીમાં દૂધ મૂકીને જતા રહે એટલે કાર્ડ અત્યારે મૂકી દઈ ને એટલે સવારે કાર્ડ લેતા જાહે અને પાછો હિસાબ કરીને પાછા દઈ જાય બસ સારવાનો આજનો વ્લોગ અહીં પૂરો કરી દઈએ આજનો વ્લોગ તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને ફરી મળશું કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય આવજો જય શ્રી કૃષ્ણ ટેક કેર